દે તું ના બોલ. રોહિત લોજની આજની આ મીટિંગમાં અત્રે ઉપસ્થિત સર્વે હાજર સભ્યોનું હું રોહિત લોજ વતી હું અભિવાદન કરું છું. અને આજની મીટિંગની શરૂઆત આપણે યુનિવર્સલ ઇન્વોકેશનથી કરીએ છીએ. તો મારા રોહિત લોધના વાઇસ પ્રેસિડેન્ટ બ્રધર હર્ષવર્ધન શેઠ સરને વિનંતી કરીશ કે આપણને યુનિવર્સલ ઇન્વોકેશન કરાવે. શેઠ સર. O hidden life, vibrant in every atom. O hidden life, vibrant in every atom. O hidden light, shining in every creature. O hidden light, shining in every creature. O hidden love, embracing all in oneness. O hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee May each who feels himself as one with thee know he is also one with every other. know he is also one with every other. Shanti, Shanti. Shanti, Shanti. પ્રોગ્રામની શરૂઆત આપણે 1 મિનિટ સાયલેન્સથી કરીશું. તો 1 મિનિટ સાયલેન્સ મેડિટેશન. ત્યાં સુધી હાજર સભ્યોને વિનંતી કે પોતાના જે માઇક છે એ સ્પીકર સિવાય હવે મ્યુટ કરે. આપણી આજની એ મીટિંગમાં આજના વક્તા છે અમદાવાદ લોજના પ્રમુખ શ્રી રમેશભાઈ ડોલિયા સાહેબ. તો રોહિત લોજ વતી અને સૌ હાજર સભ્યો વતી હું એમનું અત્રે હાર્દિક અભિવાદન કરું છું. અને ચૈતન્યમાં ડોક્યુ વિષય ઉપર આપણને આજે સેકન્ડ લેક્ચર એ આપશે. તો વધારે સમય વ્યતીત ન કરતા હું રમેશભાઈને વિનંતી કરીશ કે આપણને સૌને ચૈતન્યમાં ડોક્યુ વિષય ઉપર જર્ની કરાવે. કારણ કે આપણે બધા ચૈતન્યમાં જ છીએ. બસ એક શરીર રૂપી જે પડ છે, એક આવરણ છે, એક માયા છે, જેના કારણે એનો આપણે અનુભવ નથી કરી શકતા. તો કેવી રીતે એમાં ડોક્યુ કરવું એના વિશે આપણને એક સરસ મજાની જર્ની કરાવે. તો રમેશભાઈ. આભાર વર્ષાબેન. આપણા આ વિષય એવો સુંદર છે અને છતાંય એમાં એ વિષયને જો જોવા જઈએ તો એટલો બધો ગહન પણ છે. આમ લાગે બહુ જ સીધો સાધો, એટલે આમ દેખાય પણ નહીં એટલો સૂક્ષ્મ, અને બધે જ પ્રસરેલો એટલો વિશાળ પણ કહી શકાય એવો આ વિષય છે. એના વિશે અનંત પ્રસાદ બક્ષી જેવા સમૃદ્ધ વ્યક્તિત્વ વાળા વ્યક્તિ જ્યારે પ્રવચનો આપે સ્કૂલ ઓફ વિઝડમમાં, ત્યારે એ ખરેખર સુંદર હોય. એનો લાભ બધાને મળે એ દ્રષ્ટિએ આપણે એ પુસ્તકના આધારે આપણે આજે આગળ વધીશું. આ વિષય એ તો આપણે જોયું જ કે એટલો બધો વિશાળ છે, અને છતાં એનો એક પ્રોબ્લેમ એ છે કે જ્ઞાનેન્દ્રિય, આપણે બધી જ વિશ્વને જ્ઞાનેન્દ્રિયોથી જ જોવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ આપણી જ્ઞાનેન્દ્રિયો પકડી ન શકે, એને સમજી ન શકે, મન એને અનુભવી શકતું નથી, વિચાર એને ગ્રહણ કરી શકે. આ કેનોપનિષદનો વાક્ય છે કે જ્ઞાનેન્દ્રિયો એને સમજી શકતી નથી, મન એને અનુભવી શકતું નથી, વિચાર એને ગ્રહણ કરી શકતો નથી, અને જ્યાંથી શબ્દો તેને પામ્યા વિના મન સહિત પરત થાય છે. આથી આ અગ્રાહ્ય, અગોચર અને અકળ છે. અગ્રાહ્ય, અગોચર અને અકળ છે. આ વિષય એટલો બધો એ છે, આમ જોવા જાવ તો બધે જ દેખાય તમને, અને છતાંય તમને ન દેખાય. ખરેખર જે છે એ ન દેખાય, અને જે છે એ ન દેખાય એવું બને છે. આપણે વિશ્વ સાચું લાગે છે, અને
આપણે બીજા સ્વપ્ન પેલું લાગે છે. પણ શંકરાચાર્ય શું કહે છે? બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. જે નથી દેખાતું એ બ્રહ્મ સત્ય કહે છે, અને દેખાતું વિશ્વ એ મિથ્યા કહેવાય છે. એટલે એ માટે જ આ ચૈતન્ય શક્તિનો આપણે પરિચય લેવો પડે, કે જેથી આ બ્રહ્મ સત્યમ જગત મિથ્યા એ જ્યારે શંકરાચાર્ય જેવા કે છે ત્યારે એને સમજી શકીએ. એ માટે આપણે લેખકનો પરિચય પણ ગયા વખતે લઈ લીધો હતો. પછી આ એની વિશાળતા જોતા એ પણ જોઈ લીધું હતું કે આની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે, કારણ કે શબ્દોમાં જ્યારે પણ આને રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે ત્યારે એનો એક ભાગ જ રજૂ થશે, આખું ચૈતન્ય રજૂ થઈ શકશે નહીં. પણ છતાંય એ ભાગને જોતા પણ આપણે એ ચૈતન્ય પર આગળ વધવું જ પડશે. વિશ્વમાં ચેતન અને જળ પદાર્થો આપણે સામસામી જોયા, અને એ ચેતનને જળને છૂટા જ પાડેલા છે, એને છૂટા જ સમજતા હતા. ત્યારે આપણને આ વસ્તુ સમજાતી નહીં હતી. આ જે ચૈતન્ય કહે છે કે હું બધે જ છું ને બધામાં છું, ત્યારે એ સમજાતી નહીં હતી. પણ આઈન્સ્ટાઈને બહુ સરસ રીતે જ્યારે પદાર્થ અને એનર્જીનું જ્યારે ટ્રાન્સફોર્મેશન સમજાવી દીધું, ત્યારે ખ્યાલ આવી શકે કે બધા પદાર્થો એક એનર્જી સ્વરૂપે પણ જોઈ શકાય, અને એનર્જી સ્વરૂપે જોવા જાઓ ત્યારે આપણે આ ચૈતન્ય શક્તિને અનુભવી શકીએ, અથવા જોઈ શકીએ, સમજી શકીએ, કે જાણી શકીએ. હવે આ વિષયને સમજવામાં જે મોટા મોટા પ્રશ્નો થાય છે એ આપણી પૂર્વ ધારણાઓ છે. એમ કે આપણે જ્યારે પણ આ વિષય વિશે વિચાર કરવા બેસીએ ત્યારે આપણે એમ કે કોઈ બી માનો કે એક મુંબઈ વિશે વિચાર કરીએ તો મુંબઈ એટલે આવું આટલું આમ તેમ એમ વિચારીએ, પણ ખરેખર મુંબઈ જોવા જઈએ તો ઘણું મોટું હોય, જે આપણી કલ્પના બહારની વસ્તુ હોય છે. એટલે આપણી ધારણાઓ એમ કે છે કે ચૈતન્ય વિશે આપણી ધારણાઓ, દાખલા તરીકે ચૈતન્યને ધારવા બેસીએ તો પહેલું જ આપણે સમક્ષ શું આવે કે હાલતા ચાલતા મનુષ્ય, પ્રાણી, પક્ષી, બરોબર, અને મચ્છર કે જે બધા જીવ જંતુઓ. પણ કોઈ પદાર્થ કે જળ વસ્તુઓ, ખડક, નદી, સાગર એ બધું નહીં આવે આપણા ચૈતન્યના ખ્યાલોમાં. પણ એ બધામાં ચૈતન્ય છે, એ વાત આપણને સમજાવવા માંગે છે. એના માટે એ ચૈતન્ય છે, પણ હવે એને તમારે સમજવું હોય કે એ કરવું હોય તો એની બેસન્ટે એના પુસ્તકમાં એક બહુ સરસ નોંધ લીધી છે. એની બેસન્ટે તમે જાગૃતતા એટલે કે સભાનતાને શૂન્યમાં લટકાવી શકો નહીં. બરોબર છે, કારણ કે એ તમે ચૈતન્યને એમ કે તમે શૂન્યમાં લટકાવી શકો નહીં, જોઈ શકો નહીં. તમે એને જોવા માટે જ્યારે ચૈતન્ય કોઈક કોષ અથવા તો આવરણમાં હાજર થાય છે, દાખલા તરીકે કોઈ પુસ્તકમાં હાજર થાય તો પુસ્તકને તમે જોઈ શકો, પણ પુસ્તક તમને જડ લાગે છે, પણ એમાં ચૈતન્ય તો છે જ. વૃક્ષમાં પણ ચૈતન્ય છે, પદાર્થમાં પણ ચૈતન્ય છે, પાણીમાં પણ ચૈતન્ય છે, અને એ બધા જ પદાર્થો જે તમે વિશ્વમાં જુઓ છો એ દરેકે દરેક પદાર્થમાં ચૈતન્ય રહેલું છે. તો પછી આપણે દેખાતું કેમ નથી? કારણ કે ચૈતન્યની ગતિ એવી છે કે જે આપણે પામી ન શકીએ. દાખલા તરીકે આપણી આંખો છે, પણ એ અમુકથી નીચેનો પ્રકાશ નથી પકડી શકતી, અને અમુકથી ઉપરનો પ્રકાશ નથી પકડી શકતી. આપણે કાન છે, અમુકથી નીચેનો અવાજ નથી પકડી શકતી, અમુકથી ઉપરનો અવાજ પકડી શકે છે, નથી પકડી શકતી. વચ્ચેનો જે અમુક અવાજ છે એટલો જ પકડી શકાય છે. એ જ રીતે આ બધી જ ઇન્દ્રિયો છે, એની એક લિમિટેશન્સ છે. એટલે આપણે એ બાબતમાં ગૂંચવાડો ઉભો થાય છે કે ચૈતન્ય બધે છે કે કેમ. પણ એ એની રીત છે. દાખલા તરીકે તમે કોઈ બીજમાંથી અંકુર થતું વૃક્ષ જુઓ, સિંસી જિંદ્રાદાસ એટલા માટે જ કે છે કે તમે પ્રકૃતિને જોવું પડશે, તમારે પ્રકૃતિને સાંભળવી પડશે, સાંભળતા શીખવું પડશે. એ કહે છે એટલા માટે જ કે છે તમે એક બીજ રોપો, એમાંથી નાનું 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 જે ફૂટે એને જોતા જાઓ, વિકસતું જ જાય છે. પણ તમે એક એક મિનિટે જુઓ તો એમાં કોઈ વિકાસ નહીં દેખાય.
એટલે વિકાસ નથી થતો એવું નથી, એનામાં ચૈતન્ય છે જ, પણ એની ગતિ એટલી બધી ધીમી છે કે તમે એને પામી ના શકો. મેં એકવાર દાખલો આપ્યો હતો કે અમને કોમ્પ્યુટર રૂમમાં જયારે મારી ટ્રાન્સફર થઈ ત્યારે કોમ્પ્યુટર રૂમમાં ઉંદરડાનો ત્રાસ હતો. તો એન્જિનિયરે એક મીટર લાવીને મૂક્યું અહીંયા આગળ અને એમ કહ્યું કે આ સ્વિચ ઓન કરી રાખો એટલે ઉંદરડા નહીં આવે. સ્વિચ ઓન કરી પણ એમાંથી કોઈ અવાજ નહોતો આવતો. એટલે મેં કહ્યું કે આમાં અવાજ તો કઈ આવતો નથી, તો ઉંદરો કેવી રીતે ભાગી જશે? તો એ કે એમાંથી ધડાકા થાય એવો અવાજ છે, પણ એ તમે નહીં સાંભળી શકો, એ ઉંદરને સંભળાશે, કારણ કે ઉંદરના કાન બહુ જ સેન્સિટિવ છે, એટલે એવા અવાજને એ સાંભળી શકશે. એટલે આપણે જે ઇન્દ્રિયો દ્વારા જે ચૈતન્યને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણા આ બધા લિમિટેશન્સ આપણને નડે છે. અને એટલે એને આપણે ચૈતન્યને ચૈતન્ય તરીકે જોવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે જ એની બેસન્ટ આપણને બહુ સરસ રીતે કહે છે કે તમે એને શૂન્યમાં લટકાવી શકો નહીં. જીવનને કાર્યશીલ થવા માટે કોઈક વસ્તુની જરૂર પડે છે, કોઈ વસ્તુ પર કાર્ય કરવાની જરૂર રહે છે જ. બંને વસ્તુઓ ખરેખર એક જ છે, પરંતુ અસ્તિત્વને દ્રશ્યમાન થવા માટે, દ્રશ્યમાન કરવા માટે તે બને છે. એથી એમ કહેવાય છે કે અસ્તિત્વ માટે, થવા માટે, હોવા માટે દ્વૈત જરૂરી છે. એની બેસન્ટે બહુ સરસ રીતે કહ્યું છે કે અસ્તિત્વ માટે, થવા માટે, હોવા માટે દ્વૈત જરૂરી છે. જીવનનો તાત્વિક અમૂર્ત ભાવવાહી વિચાર દર્શાવવા માટે દ્વૈત જરૂરી છે. અસ્તિત્વમાં દ્વૈત અંતનિહિત છે, કારણ કે આ કોઈ પણ તમારે એને કરવું હશે સ્ટાર્ટિંગ પોઈન્ટ તો તમારે દ્વૈતથી જ કરવું પડશે, તો જ તમે અદ્વૈત સુધી જઈ શકશો. અને અદ્વૈત સુધી જશો ત્યાર પછી તમને આ દ્વૈતનો વાંધો નહીં આવે, ત્યાં સુધી દ્વૈત તમને નડ્યા કરશે. આ પ્રકારના વિચારને કારણે એક અમૂર્ત અસ્તિત્વની વાત પર મર્યાદા આવી જાય છે, અને સાથે સાથે એક કરતા બીજી વસ્તુનો વિચાર કરવા સાથે બાહ્ય ક્રિયા ઉપર પણ મર્યાદા આવી જાય છે. એની બેસન્ટે બહુ સરસ રીતે જણાવ્યું છે કે આવો જયારે પ્રયત્ન કરીએ છીએ ત્યારે વચ્ચે વચ્ચે બાહ્ય ક્રિયાઓ આપણી વચ્ચે આવી જાય છે, અને એ બાહ્ય ક્રિયાઓમાં ધ્યાન જાય છે એટલે પેલી વસ્તુને આપણે નથી સમજી શકતા. એટલે દાખલા તરીકે કોઈ પદાર્થ હોય તો તમે એને પદાર્થ તરીકે જ જુઓ છો, એક વ્યક્તિને એના શરીર તરીકે જ જુઓ છો, એને ચૈતન્ય તરીકે જોતા જ નથી. એટલે એમાં પ્રોબ્લેમ થાય છે, કારણ કે આપણે તમે એમ લાગે છે કે હું આ વ્યક્તિ જોડે વાત કરી રહ્યો છું, હું આ પદાર્થ જોડે ડીલિંગ કરી રહ્યો છું, અથવા તેની જોડે વ્યવહાર કરી રહ્યો છું, હું આ સમાજના જોડે વ્યવહાર કરી રહ્યો છું, પણ એ છે એની અંદર પણ ચૈતન્ય છે જ, અને જે પરમ ચૈતન્ય છે એ જ ચૈતન્ય વ્યક્તિમાં પણ છે. અને એટલે જ ગાંધીજી પણ કહેતા કે કોઈ પણ વ્યક્તિ ગાંધીજી બની શકે છે. અને બધા જ આવા સારા વ્યક્તિત્વ વાળા વ્યક્તિઓ કહે છે કે તમે કોઈ પણ વ્યક્તિ મારા જેવો બની શકે છે. એટલે એનિમેશન કહે છે કે બે ચૈતન્ય મર્યાદ એટલે આત્મા અને દ્રવ્ય, જીવન અને સ્વરૂપ, આ બધા અલગ ના પાડી શકાય તેવા એકમો છે. આ દ્વૈતની સ્થિતિ પરસ્પરના સંબંધમાં રહે છે અને અપ્રકટ ઐક્યમાં પરિણમે છે. એટલે જેવું ઉપર તેવું નીચે, એમ પણ એ બહુ સરસ રીતે સમજાવે છે કે ચૈતન્યના બે પાસા જોઈ શકાય છે. એક તો એનું પ્રકાશ પાસું, અથવા તો એનું કહો કે આંતરિક પાસું, કે જે ચૈતન્ય સ્વરૂપે છે, જે તમે જોઈ શકતા નથી. અને બીજું છે એ પ્રગટ થાય છે ત્યારે એનું બાહ્ય સ્વરૂપ છે. દાખલા તરીકે માણસને આપણે જોઈએ છે તો એનું બાહ્ય સ્વરૂપ જ દેખાય છે, પણ એનામાં રહેલું ચૈતન્ય આપણને દેખાતું નથી. એ વસ્તુને એ કહે છે કે એના બે પાસાઓ છે, બંને છે, પણ છતાંય એ બંનેને તમારે સમજવા પડે. અને કોષ આવરણ જે આપણું શરીર છે, કોષ અથવા કહો કે આવરણ કહો કે ઢાંકણ કહો, જે દ્રવ્યને ઢાંકે છે, અને બીજું પાસું એ મૂળ વસ્તુ જે અંદર રહેલી છે. આ ફક્ત પાસાઓ જ છે એવું નથી, એ બંને ખરેખર બે કંઈ છે જ નહીં. દેખાય છે એક જ, પણ એની અંદર બંને છે જ, બંને અભિભૂત છે. એટલે તમને એમ નથી લાગતું કે આ આગળ છે, એ પાછળ શું છે એ તમને ખ્યાલ નથી આવતો. દેખાવ પૂરતા અલગ રહ્યા છે, કારણ કે તે બંને વિના અપ્રગટ રહેવાનું. આપણે બંનેને અલગ અલગ જોઈએ અને તેને કારણ વચ્ચે આપણે ગોઠવીએ
તો એમ લાગે કે એક પ્રકારનું અંતર લાગે કે ના ના ના, આ તો દેહ જ છે, એમાં ક્યાં ચૈતન્ય આવ્યું? પણ દેહ ચાલી શકે છે, બોલી શકે છે, તમારી સાથે વ્યવહાર કરી શકે છે, એ પેલી શક્તિના આધારે જ કરી શકે છે. એ જ્યાં સુધી આપણે પકડીએ નહીં, ત્યાં સુધી વ્યક્તિ એ વ્યક્તિ જ રહે, અને આપણે ચૈતન્યને જે જાણવું છે તેને પામી ન શકે. આમ તો બંને વિરોધી દેખાય કે ચૈતન્ય એ એકદમ ચૈતન્ય છે અને દ્રવ્ય એ જડ છે અને પેલું ચેતન છે, એવું આપણા મગજની અંદર વિભાગીકરણ છે. એટલે એ કહે છે કે વિરોધી દેખાતા બંને ચૈતન્ય અને દ્રવ્ય એકબીજા સાથે જોડાયેલા છે જ, કદી અલગ હોતા નથી. ઉચ્ચતમ અસ્તિત્વમાં દ્રવ્ય પ્રકૃતિ એ મર્યાદા સ્થાપિત કરે છે. મર્યાદા વિના ચૈતન્ય ન રહી શકે. એનિમેશન કહે છે કે અત્યંત ઘન એવા દ્રવ્યમાં પણ, એટલે કે દ્રવ્યને પણ તેના કેન્દ્રમાં ચૈતન્ય રહેલું હોય જ. વાયુ, એનિમેશન દાખલાઓ પણ આપે છે કે વાયુ, પાષાણ, ધાતુ આ બધા ચૈતન્ય સભર જ છે, પણ એમાં રહેલું ચૈતન્ય આપણને એ રીતે ન દેખાય, કારણ કે એની ગતિ બહુ જ ધીમી છે. લોખંડનો એક પાટો છે, તમે 20 વર્ષ મૂકી રાખો તો એ કટાશે. ટેબલને મૂકી રાખશો તો 50 વર્ષે કટાશે, અને મનુષ્ય કદાચ 80-100 વર્ષ પછી મરી જશે. પણ આ બધામાં એક ગતિ છે અને એનું લિમિટેશન પણ છે, અને જ્યાં સુધી છે ત્યાં સુધી એનામાં ચૈતન્ય પણ છે જ. આથી ચૈતન્ય અને દ્રવ્ય વચ્ચેનો ભેદ અવાસ્તવિક ગણાય છે. આપણે એમ વિચારવા માંડીએ છીએ કે હું આ નથી, આ અણુઓ મારું શરીર નથી, મારા જીવનનો ભાગ નથી. એનિમેશન બહુ સરસ રીતે કહે, ત્યારે અલોપ થઈ જશે. એ તમારે એ વિચારણામાં લાવવી પડે આ વસ્તુ, કે હું આ દ્રવ્ય છે, મારું જે આ દ્રવ્ય દેખાય છે, જેનાથી હું વ્યવહાર કરું છું, જે શરીર છે એ છે, પણ ચૈતન્ય હોય ત્યાં સુધી જ. આ મારા એક મિત્રનો પ્રસંગ મને યાદ આવે છે કે 5 મિનિટ પહેલા તો અમારી સાથે વાત કરતા હતા, બધું કરતા હતા, અને એમને એટેક આવ્યો ને ગુજરી ગયા. બસ એ બોડી પડેલું છે. આપણને એમ વિચાર આવે કે આ જે 5 મિનિટ પહેલા જે આપણી સાથે વાત કરતો હતો, ચા પીતો હતો, એ વ્યક્તિ અત્યારે આમ જ છે, એ કશું જ નથી. એને કશી જ સાથે સંબંધ નથી. હવે વિશ્વની કોઈ પણ આઈટમ સાથે એને સંબંધ નથી. અને એ જ આત્મા કદાચ 5-5 વર્ષ પછી આવશે તો એના મકાન બી બીજાના નામે થઈ ગયું હશે, એના બધા પ્રોપર્ટી પણ બીજાના નામે થઈ ગઈ હશે, એના બીજા બધા જ વ્યવહારો બધા પૂર્ણ થઈ ગયા હશે, એના ખાતાઓ બંધ થઈ ગયા હશે, બધું જ થઈ ગયું હશે. એટલે એવું બને કે એ આવે ત્યારે એને એમ થાય, ઘરે રે તો આ બધું જે મેં કર્યું એ બધું આ એક શરીરની દ્રષ્ટિએ હતું. આ બધા વ્યવહારો શરીરની દ્રષ્ટિએ જ થયા. એકચ્યુઅલી હું જે અત્યારે છું એ આત્માની દ્રષ્ટિએ આમાંનું કંઈ જ નહીં હતું. પણ જ્યાં સુધી આપણે આ શરીરની દ્રષ્ટિએ રહીએ છીએ ત્યાં સુધી એ વસ્તુને, એટલા માટે જ આ ચૈતન્યની વાત શીખવાની અથવા સમજવાની પ્રયત્ન કરવાની જરૂર છે. એટલા માટે કે જેથી આપણને રિયાલિટીનો ખ્યાલ આવે. આપણે દ્રવ્યમાં, પ્રકૃતિમાં જકડાયેલા છીએ. દ્રવ્યમાં એટલે કે આપણે શરીરની દ્રષ્ટિએ જકડાયેલા છીએ. તે વૈચારિક રૂપ છે. વૈચારિક રૂપ આપણી વ્યવસ્થા તંત્રના માલિકનું છે, જેના ઉપર તેના ઉપરી ઉચ્ચ વ્યવસ્થા તંત્રના નિયામકોના તંત્ર નીચે આપણું તંત્ર આવેલું છે. એટલે આ ક્યારે કેવી રીતે સમજાશે કે જ્યારે તમે ચૈતન્યનો વિચાર કરો ત્યારે તમને થાય કે એવી કોઈ પરમ શક્તિ છે કે જે આ બધા જ ચૈતન્યને હેન્ડલ કરે છે અથવા રેગ્યુલેટ કરે છે. તો એ શક્તિ એ મને આ દેહ આપ્યો છે, મારામાં ચૈતન્ય છે જ, અને એ ચૈતન્ય મારા દેહ રૂપે અત્યારે પ્રગટ થયો છે. તો એ જે માલિક જેણે આ દેહ આપ્યો, એણે શા માટે આપ્યો, શું કરવા માટે આપ્યો? અને આ જે વ્યવહારો લીલા જે કે સંસારની વસ્તુઓમાંથી ભટકી જઈ અને એ ભૂલી જઈએ છીએ, તો એ જ્યારે આપણે યાદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે મને આ એક પ્રકૃતિને સંચાલન કરતી એક શક્તિએ મને અહીંયા મોકલ્યો છે, ત્યારે આપણો વિચાર આવે તો પછી એનો આશય શું હશે? મને શા માટે મોકલ્યો? મારે શું શું કરવું જોઈએ અને શું શું ન કરવું જોઈએ? આ બધી વાતના ફોડ ત્યારે માણસના વિચારોમાં આવી શકે.
એટલે એ કહે છે કે આપણે એ વસ્તુને ભૂલવી નહીં જોઈએ કે પરમ તંત્ર સંચાલન કરતા એક શક્તિએ આપણને અહીંયા મોકલ્યા છે. આ ચૈતન્યમાં આપણને એક આ કોષ આપ્યો છે અને એના દ્વારા આપણે આ વ્યવસ્થા તંત્રમાં એના તંત્ર પ્રમાણે આપણે ચાલવું જોઈએ. આપણા નિયામક સાથે ઐક્યનો અનુભવ કરતા જઈએ, એની સાથે ધીરે ધીરે એના સાથે ઐક્યનો અનુભવ કરતા જઈએ તો ધીરે ધીરે એવું બનશે કે પછી આપણને ખ્યાલ આવશે કે આ ઉપરનું જે મારું કોષ છે એ સાચું નથી, પણ હું પરમ ચૈતન્યનો ભાગ જ છું અને પરમ ચૈતન્ય જ છું. ત્યારે તમને જે પિંડે તથા પિંડે તથા બ્રહ્માંડે એ વસ્તુનો ખ્યાલ આવશે કે આખો બ્રહ્માંડની જે વાત છે એ પણ ચૈતન્ય જ છે. આપણે ગયા વખતે જોયું હતું કે ચૈતન્ય કેટલું વિશાળ છે. એટલે એમ કહેવાય કે પૃથ્વી પર આપણે 200 દેશ છે, 700 કરોડ મનુષ્ય છે અને એટલા જ પ્રાણીઓ ને પક્ષીઓ એ બધાની રીતે આપણે વિચાર્યું. પછી ગ્રહો જોયા કે ભાઈ સૂર્યની માળામાં કેટલા ગ્રહો છે એ જોયા. એ બધું જોયું પણ છતાંય એની પાર પાછળ તારાઓનું એક આખું વિશ્વ છે. એક બહુ મોટું વિશ્વ છે તારાઓનું કે જેને આપણે થોડુંક એનું પણ આ જે બક્ષી સાહેબ છે એ આ બધી વસ્તુઓને કેમ એ કરે છે કે એનાથી વિશાળતા તમને આખી એ ખ્યાલ આવે કે તમે કેવા વિશાળ વિષયની નજીક જઈ રહ્યા છો અને એ વિષયને સમજવું હોય તો તમારે આ બધું પણ સમજવું જ પડે. હા, આપણે જયારે એને જયારે પૃથ્વી અને વિશ્વ વિશે વાત કરી હતી ગયા વખતે, પણ એ કહે છે કે એથી ઊંચું બ્રહ્માંડ સુધી આનું તત્વ છે. એટલે બ્રહ્માંડમાં તો આ સૂર્ય ને સૂર્યમાળા આવી જાય એટલું તો ખરું જ, એમાં પૃથ્વી તો એક આવી જ ગઈ, પણ બ્રહ્માંડની અંદર તો તારાઓ પણ આવી જાય છે અને તારાઓનું એક વિશ્વ છે. એનું પણ એક સામાન્ય એ આપણને કરાવે છે કે સૂર્યનો વ્યાસ કેટલો છે કે 14 લાખ કિલોમીટર છે. આ બધા એની વિશાળતા એટલા માટે સમજવાની છે કે આપણે એવા ચૈતન્યના ભાગરૂપે છીએ કે જે આટલું વિશાળ છે. એટલે એ બધાને સમજવા માટે પછી શું કર્યું કે સૂર્યનો જે ત્રિજ્યા હતી એને સોલાર રેડિયસ નામ આપ્યું, કારણ કે એને એટલા મોટા અંતરોને સમજવું દળ કે ભાઈ સૂર્યના કરતા તારાઓ કેટલા મોટા દળમાં છે. તો સૌથી નાનો તારો એ 1.12 SR એટલે કે સોલાર રેડિયસ નો છે. એટલે કે 1.67 લાખ કિલોમીટર એનું ત્રિજ્યા થાય. એટલે એ ગુરુના ગ્રહ કરતા પણ 20 ગણું એનું દળ છે. આ સૌથી નાનો તારો એમ કે છે. સૂર્ય મોટો તારો તો જાણે કે બીજા ઘણા છે, પણ એક મરી ગયેલો તારો કે છે કે ન્યુટ્રોન સ્ટાર કે છે, એને 10 થી 15 કિલોમીટરની ત્રિજ્યા છે. પણ એની અંદર એટલું બધું વેઇટ છે, દળ એટલું બધું છે કે એની એક ચમચી જગ્યાનું વજન કરવું હોય તો તમારે હજારો ટનમાં વિચારવું પડે. બધા તારા બ્રહ્માંડની શરૂઆતથી નથી, પછી તે થયા છે, તૂટીને ફૂટીને બધા થતા ગયા છે. એમાં સૂર્ય કે છે કે 4.6 અબજ વર્ષથી છે અને બ્રહ્માંડ 13.8 અબજ વર્ષથી છે. એટલે કે બધાએ પછી તારાઓ, અમુક તારાઓ પછી બનતા ગયા છે. એક તારામાંથી તૂટીને પણ બીજા તારાઓ બનતા થયા છે. અને તારાઓ આપણે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર આપણે ગાતા હતા, પણ એ તો નથી, નાનાય નથી અને ટ્વિંકલ પણ નથી. નાના તો નથી જ. આપણે આ કદ જોયું કે સૌથી નજીકનો તારો આલ્ફા સેન્ટોરી છે ને, એ પણ આપણાથી કેટલો દૂર છે કે અહીંયાથી 25 પર 12 મીડા ચડાવીએ એટલા માઇલ દૂર છે. અને સૂર્ય તારો પણ, એટલે આ બધા તારાઓ છે એ આપણે ઝબૂકતા લાગે છે, પણ એકચ્યુઅલી ઝબૂકતા નથી. એના જે પ્રકાશ છે એ જ્યારે પૃથ્વી પર આવે છે ત્યારે એના આવરણમાં પરાવર્તિત થાય છે, એટલે આપણને ઝબૂકતા લાગે છે. એટલે આ આટલું મોટું વિશ્વ છે એ ચૈતન્યની
ચૈતન્યના ભાગ રૂપે જ છે, ચૈતન્યની આચ્છાદિત છે એવું કે છે. એને શિવતંત્ર વાળા એક ચૈતન્યાભી પ્રત્યભિક્ષા હૃદયમ નામનું એક સ્તોત્ર છે. એમાં કહેવામાં આવે છે કે શૈવના ચિત્તીમાંથી આખું વિશ્વ બન્યું છે. ચૈતન્યનું પ્રાગટ દરેક પદાર્થ, પ્રવાહી, વાયુ, ભૂમિ, સાગર, નદી, પહાડ, ખીણ, આકાશ, અવકાશ બધે જ છે. એ પતંજલિ પણ આપણને કે છે. અને એની વેસન્ટ એમ કે છે કે ચૈતન્ય પ્રગટ થાય ત્યારે એના માટે માધ્યમ જોઈએ, એના માટે આ આખું વિશ્વ છે. શૈવવાદ એમ કે છે કે આચાર્ય ક્ષેમરાજે પ્રત્યભિજ્ઞા હૃદયમ લખ્યું છે. એનો ક્લાસીસ આપણા ત્યાં સ્કૂલ ઓફ વિઝડમ જે અડિયારમાં ચાલતી હતી તેમાં લેવામાં આવતા હતા ક્લાસીસ. એની અંદર એવું કહે છે કે ચિત્તી સ્વતંત્ર વિશ્વ સિદ્ધિ હતું, એટલે કે સદાશિવ વિશ્વ શિવથી લઈને ભૂમિ સુધીની વિશ્વની કૃતિ પરમ ચૈતન્ય શક્તિનું અનાવરણ છે. અનાવરણ છે જે એકચ્યુઅલી એનું અનાવરણ છે એટલે કઈ રીતે કે આપણે અંધારામાં એક રૂમમાં જોઈએ તો કશું જ ન દેખાય, પછી જેવું પ્રકાશ આવે એટલે બધું જ દેખાય, એટલે એ રીતે અનાવરણ છે. એમાં એમ કે કઈ નવું નથી, પણ જે હતું એને આપણા નજર સમક્ષ આવે છે. એટલે વિશ્વની કૃતિ પરમ ચૈતન્ય શક્તિનું અનાવરણ છે. પોતાની જ ઈચ્છાથી પોતાના પડદા પર વિશ્વનું પ્રગટીકરણ કર્યું છે આ ચૈતન્યએ. એટલે એમાં આપણે પણ એક છીએ એ પ્રગટીકરણમાં, અને એ ચૈતન્યને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, કારણ કે એ બહુ જ મોટી શક્તિ છે. તેના પર આપણે આગળ વધીએ છીએ. હવે એવું કે છે કે આપણે દ્રવ્યમાં પ્રકૃતિમાં જકડાયેલા છીએ, એટલે એ આપણું વૈચારિક રૂપ છે, પણ છતાંય ધીરે ધીરે તેની ઉપર કાબુ જમાવવા શિક્ષણ મેળવતા જઈએ છીએ અને એનો ઉપયોગ કરતા જઈએ છીએ. એટલે આવા ક્લાસીસ ચાલતા હોય અને અનંતપ્રસાદ બક્ષી જેવા એ કંઈક આપણને સમજાવતા હોય તો એ બધામાંથી આપણા તરફ એ તરફ દ્રષ્ટિ જાય, એ તરફ વિચારતા કરતા થઈએ અને વિચારણા આગળ વધતા વધતા એવું બને કે આપણને એ મુકામ સુધી પહોંચાડી શકે. એટલે ધીરે ધીરે આપણે એના પર કાબુ જમાવતા જઈએ. એટલે નિયામક સાથે ઐક્યનો અનુભવ કરતા જઈએ, પછી પેલો દ્રવ્યનો પ્રભાવ ઓછો થતો જાય, તેમ તેમ તમને એવું બને કે આપણા ચૈતન્યનો આપણને અહેસાસ થતો જાય. આમાં અનુભૂતિ જ થશે. તમે ચૈતન્યને એક પદાર્થ તરીકે જોવાનો વિષય વિચાર કરશો તો એ નહીં આવે. પદાર્થ તરીકે જોવો હોય તો આ બધા જ પદાર્થો છે તમારી સામે. લાકડું, લોખંડ, પથ્થર જે કોઈ, અને મનુષ્ય કહો, પ્રાણી કહો, પશુ કહો, બધા જ છે. એ બધામાં જ છે. એટલે જો તમારે એ રીતે જોવું હોય તો એ રીતે જોઈ શકો છો, પણ તમારે એને બધામાં જોવાને માટે એને આ રીતે વિચારવું પડે છે. ઉપનિષદો પણ જીવાત્માની પરમાત્મા સાથે ઐક્યની વાત કરે છે. બ્રહ્મ વિદ્યા ઉપનિષદ એમાં એવું લખે છે કે પરમાત્મા એટલે કે પરમાત્મા અંદર તેમજ બહાર બંને રીતે છે. પણ એ કેવી રીતે છે કે આપણે દેખાય નહીં એવી રીતે, એટલે તિલેશુ યથા તૈલમ અને પુષ્પે ગંધમ સ્થિત. એટલે કે જેમ તલમાં તેલ રહે છે અને પુષ્પમાં મહેક રહે છે, તેમ પરમાત્મા શરીરની અંદર તેમજ બહાર રહે છે. અંદર પણ છે અને બહાર પણ છે. બહાર દેખાતા પદાર્થોમાં પણ એ જ છે, અંદર પણ એ જ છે ચૈતન્ય. અને તમે જે વ્યક્તિઓ સાથે મળી રહ્યા છો, વાત કરી રહ્યા છો, વિચારી રહ્યા છો, બધામાં એ જ ચૈતન્ય છે. એ જ ચૈતન્ય બધે પ્રસરી રહ્યું છે. બૃહદારણ્ય ઉપનિષદ એટલે જ કે છે કે અહમ બ્રહ્માસ્મિ. એ જ્યારે તમે કરો એ વિચાર, એ પ્રતિપાદિત થાય તમને, ત્યારે તમને દ્રવ્ય અને આત્મા વચ્ચે અંતર નહીં રહે. અંતરભેદ ત્યારે જ ઉદ્ભવે છે કે જ્યારે આપણે આત્માને અપાર્થિવ ગણીએ છીએ, અભૌતિક ગણીએ છીએ, અપાર્થિવ ગણીએ છીએ, અને દ્રવ્યને સંપૂર્ણ પાર્થિવ ગણીએ છીએ. એકચ્યુઅલી એ બંને એક જ તત્વના પાસાઓ છે. એ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી આપણે ચૈતન્યને સમજી નહીં શકીએ. એટલે જ કે છે ને કે ચૈતન્ય કોઈ અલગ અને વિખૂટું પડી ગયેલું અસ્તિત્વ નથી. કેવળ અદ્વૈત અથવા તો એકેશ્વરવાદના સિદ્ધાંતમાં બરોબર આ સમજાવવામાં આવે છે
એટલે પરમ શિવ છે એના બે પાસા છે કે પ્રકાશ તત્વ એટલે કે એનો પ્રકાશ અને બીજું એનું પ્રકટીકરણ. અને પ્રકાશ તત્વનો વિમર્શ થાય જ્યારે એ પદાર્થની અંદર જ્યારે આવે છે ત્યારે એ વિમર્શ કહેવાય છે. અને એ પદાર્થમાં આવે છે ત્યારે આપણે દ્રષ્ટિપાત થાય છે, ત્યાં સુધી એ નથી દેખાતો. આની અંદર આપણે સરસ દાખલો અત્યારના દ્રષ્ટિએ લઈએ તો કરંટ લાગે છે. જો તમે કરંટ આપણને દેખાતો નથી. એક ફ્લેટ હોય એની અંદર 25 બલ્બ લગાવ્યા, પંખા લગાવ્યા, એસી લગાવ્યું, વોટર હીટર લગાવ્યું, બધું જ કર્યું, પણ જ્યાં સુધી ઇલેક્ટ્રિસિટી ઓફિસનો માણસ આવીને તમને કરંટ જોઈન્ટ ના કરે ત્યાં સુધી આ બધા જ નકામા. આ બધામાં કોઈ ચૈતન્ય નથી, બધું જ છે છતાંય એક પણ કાર્ય નહીં આપી શકે. જેવો પેલો જોઈન્ટ કરે છે કરંટ કે બધું જ ચાલુ થઈ જાય છે. બલ્બ બી ચાલુ થઈ જાય છે, પંખો બી ચાલુ થઈ જાય છે. પંખો તમને ઠંડો પવન બી આપે છે, હીટરમાં મૂકો તો ગરમ પણ કરે છે, એસીમાં મૂકો તો તમને ઠંડુ પણ કરે છે. એટલે આ એ કરે છે એ બધું એનું પ્રદર્શન છે. એટલે એની એક ક્રિયા બહાર આવે છે, પણ કરંટ તો એક જ છે. તો એ કેમ જુદું જુદું લાગે છે? એના માટે એવું કહે છે કે તમે એક માનો કે એક લાઈનમાં આપણે 10 બલ્બ મૂકીએ લાઈટ ઇલેક્ટ્રિસિટીના, એક 5 નો પાવર, 10 નો પાવર, 50 નો પાવર, 100 નો પાવર, 500 નો પાવર, 1000 નો પાવર, અને એમાં કરંટ આપીએ તો બધા જ બલ્બમાં તમને જુદું જુદું લાઈટ દેખાશે. 5 ના બલ્બમાં સૌથી નાનું, પછી વધારે 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 વધારે, 1000 ના બલ્બમાં એકદમ વધારે લાઈટ લાગશે. કરંટ એક જ સરખો છે, કરંટ ગયો જ નથી. કરંટ તો એક જ સરખો છે બધે, પણ 5 ના બલ્બમાં, 50 ના બલ્બમાં, 100 ના બલ્બમાં, 500 બલ્બમાં, 1000 ના બલ્બમાં લાઈટમાં તમને એકદમ ફરક લાગશે. કારણ કે એનો આવરણ એ જાતનું આવ્યું કે એ વધારે પ્રકાશિત થઈ શકે. એટલે આપણે આપણા આવરણને, આપણા જે મનનો જે બંધિયાર મન છે એને જ્યાં સુધી આપણે ખુલ્લું ના કરીએ, જ્યાં સુધી ચૈતન્યને એમાંથી ખુલ્લી રીતે આવવા માટેનો આપણે માર્ગ ન આપીએ, એને પ્રકાશવા માટેની જે વિધિ હોય એ ન કરીએ, અને બંધિયાર મનથી જ જો આપણે પ્રયત્ન કરીએ તો જેમ કહેવામાં આવે છે કે ચૈતન્ય ત્યાં આગળ અટકી જાય છે. ચૈતન્યનું ત્યાં આગળ પૂર્ણાવૃત્તિ તો ના આવે, પણ એટલું જ પ્રગટ્ય થાય. 5 ના બલ્બમાં 5 ના જેટલું જ લાઈટ આવે, પછી 100 ના બલ્બમાં 100 ના જેટલું આવશે, અને 1000 ના બલ્બમાં 1000 ના જેટલું લાઈટ આવશે. પણ એ તમને કેટલું લાઈટ બહાર આવવું એ એનો આધાર તમારા ચૈતન્યના, તમારા મનના એના આધાર પર છે. કે જે મનની ગાંઠો છે, મનના આગ્રહો છે, મનના જે કોઈ તમે વિગ્રહો કહો કે આગ્રહો કહો કે સંસાર પ્રત્યેના તમારા આવરણો કહો, સંસાર પ્રત્યેનો તમારો અભિનય કહો, અભિપ્રાય કહો, બીજા જે કંઈ તમે તમારા મનથી જે કંઈ કાર્યો કરો છો તેનો કેટલી વિશાળતા છે એના આધારે તમારું ચૈતન્ય તમને સહકાર આપશે. એ જ ચૈતન્ય ગાંધીજીમાં આગળ આવી શકે છે, અરવિંદમાં, મહર્ષિ અરવિંદમાં, મહર્ષિ રમણ મહર્ષિમાં એ જ ચૈતન્ય પોતે સરસ રીતે પ્રકાશિત થઈને વિશ્વને એક માર્ગ બતાવી શકે છે. એ જ ચૈતન્યને આપણે જો વિકસાવી શકીએ તો એ પણ એટલું જ વિકસી શકે, એટલી એની અંદર શક્તિ છે. એટલે ચૈતન્ય કોઈ જુદું મને નાનું આપ્યું છે, બીજાને મોટું આપ્યું છે એવું છે જ નહીં. એટલે જ દાખલો આપવામાં આવે છે કે કીડી, હાથી, એટલે કીડી લો, કૂતરો લો, મનુષ્ય લો અને હાથી લો, એ તમે દરેક જણને તમે ચૈતન્ય સરખું જ છે, પણ કીડી અમુક જ રીતે ચાલી શકશે. કારણ કે એને દેહ જ એ જાતનો મળ્યો છે કે એથી વધારે એ કરી જ ન શકે. એને મન આપ્યું જ નથી, એ અનુભવી વિચારી શકતું જ નથી. એ જ રીતે કૂતરો પણ એટલા એના જેની જે શક્તિઓ છે એટલા પ્રમાણે જ કાર્ય કરી શકે છે. કારણ એને જે બોડી મળ્યું છે, આવરણ મળ્યું છે, એ પ્રમાણે જ કાર્ય કરે છે. મનુષ્યને એક જ એવો છે કે જેને વિચારવાની શક્તિ આપી છે. એટલે વિચારીને, ચૈતન્યને સમજીને, એને વિસ્તારીને પોતે ધારે તો એ આગળ વધી શકે છે. એ વિચારવાની જે શક્તિ છે મનુષ્ય પાસે, એ ફક્ત મનુષ્ય પાસે છે, નથી પશુ પાસે, નથી પક્ષી પાસે, અને જળ પદાર્થોને તો સવાલ જ નથી. તો પણ એ એનો ઉપયોગ કરીને આપણને આ જે મળ્યું છે મનુષ્ય તત્વ,
વિચારવાની શક્તિ, એનો ઉપયોગ કરીને આપણે આગળ વધવું જોઈએ, એ વાતને આપણે સમજાવવા માંગે છે. આ જે પ્રકટીકરણ થાય છે એના 5 લક્ષણો કહે છે. એમાં સર્જન એટલે એ પોતે હાજર થાય, પ્રગટ કરે, એટલે કોઈ પણ એક પદાર્થમાં કે એને કોશેટ જે મળે એની અંદર એ પ્રગટ થાય. સંગ્રહ શકે, નાશ કરી શકે, ઢાંકી શકે એટલે કે ઢાંકી શકે, વિકસિત કરી શકે અને અનુગ્રહની સ્થિતિનું નિર્માણ કરીને ચૈતન્ય માટે નવા યાયાન ખોલી શકે અને પ્રવાહિત કરીને પ્રકાશમાન કરી શકે. એટલે આ બધી એની 5 તબક્કાઓમાં આ ચૈતન્ય શક્તિ આપણી સમક્ષ રજૂ થાય છે. હવે ચૈતન્યની પ્રક્રિયામાં એવું કહે છે કે ચૈતન્યમાં વાતાયન કઈ રીતે બંધ કરી શકાય અને ખોલી શકાય જેથી તાજો સ્વચ્છ પ્રકાશ પ્રાપ્ત થઈ શકે, એ આપણે શીખવું પડે. સદીની એવી એક માન્યતા છે કે ચૈતન્ય ચેતના પ્રકૃતિના દરેક તત્વોને ઘટકોને વિકસાવે છે. ચૈતન્યનો તો પ્રયત્ન હંમેશા રહે છે કે મનુષ્યને વિકસાવવો, એને આગળ વધારવું, એને માટેનો એને શક્તિઓ આપવી, એના માટે જે કંઈ જોઈએ તે પ્રમાણેનો એને ગાઈડન્સ આપે. પણ એ સ્વીકારવું કે ના સ્વીકારવું એ મનુષ્યના ઉપર આધાર રહે છે. એટલે મનુષ્ય જેટલી વસ્તુઓ કુદરતની સ્વીકારતો જાય છે, એને સમજતો જાય છે, અપનાવતો જાય છે, તે પ્રમાણે એ મનુષ્ય આગળ વધી શકે છે. એટલે આ ચૈતન્યનો એટલે માટે એ આપણે ગયા વખતે પણ જોયું જ હતું કે મેડમ લેવટ્સકી કહે છે કે હૃદયને પણ એક અવાજ હોય છે. તમારો આત્મા જે કહીએ એનો પણ એક અવાજ હોય છે. અને જ્યારે પણ તમે કોઈ ખરાબ કાર્ય, ખોટું કાર્ય કરવાના માટે જાઓ છો, ત્યારે આત્માનો અવાજ તરત જ કહે છે કે ના, આ બરોબર નથી, આવું ન કરાય, તારે આ ન કરવું જોઈએ, આ કરવું એ બરોબર નથી, સમજો. બધું જ એવા કંઈક એની અંદરથી આવતા હોય છે અવાજો, પણ આપણે એ સાંભળવાનો જ આપણને સમય નથી, અથવા તો આપણે એ જે આગ્રહથી અથવા જે વિષય લઈને બેઠા છીએ એ વિષયના આકર્ષણમાં આપણે બધા એટલા બધા એ તન્મય થઈ જઈએ છીએ. ધનનો હોય કે સ્ત્રી હોય કે પદાર્થ હોય કે પ્રોપર્ટી હોય કે ગમે તે હોય, એમાં એટલા બધા આકર્ષિત થઈ જઈએ છીએ કે આપણે એ બધા અવાજો સાંભળતા જ નથી. ચૈતન્યનો અવાજ તો હોય જ છે. અને એને સમજવાનો, એટલે જ્યારે ચૈતન્યને સમજવાનો પ્રયત્ન કરો તો બને કે એ અવાજ તરફ તમારું ધ્યાન જાય. ચૈતન્યમાં વાતાયન કઈ રીતે બંધ કરી શકાય અને ખોલી શકાય જેથી તાજો સ્વચ્છ પ્રકાશ પ્રાપ્ત થઈ શકે. આ સદીની એક એવી માન્યતા છે કે ચૈતન્ય ચેતના પ્રકૃતિના દરેક તત્વોને, ઘટકોને વિકસાવે છે અને એને આગળ વધવાને માટે એ કરે છે. આગળ એ કહે છે કે ચૈતન્ય અથવા સર્વોત્તમ શક્તિ ધીરે ધીરે પદાર્થનું દુન્યવીપણું બાળી નાખે છે. એટલે તમે જે પદાર્થો ને એ બધાનું, એટલે પદાર્થોનું દુન્યવીપણું બાળી નાખે છે. એટલે શું કે પદાર્થ પ્રત્યેનું તમારું આકર્ષણ ઘટાડવાનો પ્રયત્ન કરે છે. એને કહે છે કે આ સાચું નથી, આ બરોબર નથી, તું હજુ સાચું જે ચૈતન્ય છે એને સમજવાનો પ્રયત્ન કર. અને એટલે જ જો જે લોકો ચૈતન્યને જાણી ગયા છે એ લોકોને પછી દુનિયાવી પદાર્થો પજવી નથી શકતા. કારણ કે એક એવા ચૈતન્યમાં છે કે જ્યાં પછી એને આ દુનિયાવી પદાર્થો એને બહુ જ નાના લાગે છે, અથવા તો એને પોતાની એષણાઓ છે એની દ્રષ્ટિએ એ કંઈ જરૂરી લાગતા નથી. એને એમ થાય છે કે આમાં ખરેખર જે આનંદ છે, દાખલા તરીકે તમે કોઈ વસ્તુ ખાઓ તો એ ખાધા પછી પાછો એનો એ જતો રહેવાનો આનંદ, અને પછી પાછું ફરી ભૂખ લાગવાની. તો એ વસ્તુ કોઈ પણ રીતે અટકી નથી જતી. જ્યારે ચૈતન્યનો આનંદ એવો છે કે એ જ્યારે માણસ મેળવી લે છે ત્યારે એ પરમેનન્ટ રહે છે, અને પછી એને પેલા બધા આનંદ છે એ એને લોભાવી શકતા નથી અને એને અટકાવી શકતા નથી. અને આખરે અહમને એ સમજાશે કે સુખ પદાર્થમાં નથી, પરંતુ આપણા આત્મામાં રહેલું છે અને આપણી સ્વાભાવિક સ્થિતિના ઉત્ફુલનમાં રહેલું છે. એટલે જે કોઈ સ્થિતિ મળી છે એને ઉત્ફુલન કરીને, એને આગળ વધારીને, આ ચૈતન્યની સાથે ઐક્ય જોડીને આપણે જો
બધી વસ્તુઓને ધીરે 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 આ બહુ જ ધીરે ધીરે કરવી પડે એવી વસ્તુ છે, કારણ કે સમાજમાં રહેવાનું તો છે જ, સમાજના વ્યવહારો ચલાવવાના છે, સમાજમાં જે રીતે તમને એ સામાજિક રીતે છે એ બધા વ્યવહારો એ રીતે જ કરવા પડશે. ભલે તમને એમ લાગે કે ચૈતન્ય દ્રષ્ટિ આ નથી, પણ અમુક વસ્તુઓ તમારે એ રીતે કરવી પડે. પણ તમારા ઇનર માઇન્ડમાં તમારે ક્લિયર હોવું જોઈએ કે મારું ચૈતન્યની વસ્તુ આ છે, ભલે અત્યારે મારે આ પ્રમાણે વર્તવું પડે છે. કદાચ કોઈ કાયદો એવો હોય કે ભાઈ તમારે આ ન કરવું કે આ કરવું, જે ચૈતન્ય દ્રષ્ટિ બરાબર ના હોય તો પણ કદાચ કરવું પડે. તમારે માનો કે આ માસ્ક પહેરવું તમને યોગ્ય ના લાગતું હોય, પણ માસ્ક પહેરવો પડે છે, કારણ કે એ અત્યારે જરૂરી છે. અને એ કુદરતનો નિયમ, અરે સરકારનો નિયમ છે, સંસારનો નિયમ છે, એ પણ જાળવવો તો પડશે જ. કારણ કે આપણે આ શરીરને પણ ટકાવવાનું છે, અને એ શરીરને ટકાવવા માટે સંસારિક જે વ્યવહારો છે, સંસારિક જે નીતિ નિયમો છે, એ બધા તો પાળવા જ પડશે. પણ એની વચ્ચે રહીને પણ એવું નથી બનતું કે આપણે એમાં ત્યાં અટકી જઈએ. એની અંદરથી પણ તમે આગળ વધી શકો છો. એકેશ્વરવાદી આપણા હિન્દુ ધર્મનો એક આખો પાયો છે. એ મતાવલંબી માને છે કે સર્વોચ્ચ સત્તાની શક્તિ બ્રહ્માંડમાં ઉતરે છે, અને તે શક્તિ ઇન્દ્રિય ગોચર અને બિન ઇન્દ્રિય ગોચર વિશ્વ તરીકે પ્રગટે છે. બરોબર છે, એ જ આપણે વાત તો થઈ ગઈ કે એ જ શક્તિ બધે પ્રગટ થાય છે. બાહ્ય વાહનોના અથવા સ્વરૂપોના કાર્યમાં કાર્યશીલ થાય છે. તેની પાછળ પેલી શક્તિનો જ સંચાર રહેલો હોય છે. એટલે તમારી સામે જે કોઈ પરિસ્થિતિ આવે, જે કોઈ વ્યક્તિ આવે, જે કોઈ વાહનો આવે, કે જે બીજા કોઈ પણ જે કઈ તમારી સામે આવે છે, ત્યારે સાધકે એ ધ્યાન રાખવાનું છે કે આ પણ એક ચૈતન્યનો ભાગ જ છે. જ્યાં સુધી એ જ વસ્તુનો ધ્યાન નહીં રહે, ત્યાં સુધી કોઈ પણ જાય એમાં નહીં ગમતો માણસ આવશે એટલે આપણાથી તરત જ એની સામે અભદ્ર વ્યવહાર થઈ જ જશે. આપણે કઈ પણ ન ગમતી વસ્તુ આવશે તો એ બાજુ પર ફેંકી જ દેવાશે. બને બાજુ પર મૂક્યું હોય તો મૂકી શકો, પણ ફેંક્યું ને એને ફેંકવાની વસ્તુ તમારા પોતાના આગ્રહને આગળ ધરે છે. સાધકને આ બાબતનું જ્ઞાન થાય છે ત્યારે તે સર્વોત્તમ શક્તિ સાથે ઐક્ય અનુભવે છે. દુનિયાવી સંસ્કારો, ઉપાધિઓ લય પામી જાય છે, શમી જાય છે, અને સાધકના જીવનમાં અને કાર્યમાં કોઈ પણ ભાગ ભજવવાનું છોડી દે છે. જીવાત્માને જ્ઞાન થાય છે અને તે સર્વશક્તિના કેન્દ્રરૂપ મહાશક્તિ સાથે ઐક્ય અનુભવે છે. ત્યારે જીવાત્માનું વિશ્વ વિલય થાય છે. ત્યારે તમને આખા વિષય, જયારે તમે આ રીતે વિચારો કે આ બધું જ ચૈતન્ય છે, ત્યારે એ તમારે વ્યવહારમાં લાવવું પડે. પણ આ વાત તો સાંભળીએ તો વસ્તુ એક છે, પણ ધીરે ધીરે એને તમારે વ્યવહારમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો જ એ વસ્તુ તમને બચાવી શકે, અથવા તો તમને જ્ઞાન પ્રાપ્તિ તરફ આગળ વધારી શકશે. જ્યારે એ થાય છે ત્યારે જીવાત્માનું વિશ્વ વિલય પામે છે, બધા પ્રપંચો સમી જાય છે. પ્રપંચ એક સંસારનું કાર્ય, નાશવંત વિશ્વ, દુનિયાવી જંજાળ, મિથ્યા દર્શન, ભેદ અને બહુલતતા વાળું વિશ્વ, જે આ વિવિધ કાર્ય અને ભ્રમણા વાળું દેખાય છે, તે બધું જ મિથ્યા દર્શન છે, અથવા તો સંધાત વિલય. એ બધા એને આખો વિલય થઈ જાય છે. એને બુદ્ધની દ્રષ્ટિએ બૌદ્ધ સાહિત્યમાં એને પ્રપંચ ઉપશમ કહેવાય છે. એટલે પ્રપંચ ઉપશમ ક્યારે થાય કે જયારે આ તમને આ ખ્યાલ આવી જાય અને એને તમે તમારા વ્યવહારમાં લાવો. એને ખાલી જ્ઞાનમાં નહીં, વ્યવહારમાં લાવવું પડે. અને એને સમર્થન આપતું એક બહુત્વનું સમર્થન કરતું એક બીજું એક મૂકે છે કે હું તે બુદ્ધને નમન કરું છું, જેણે એમ શિક્ષા આપી છે કે આધાર વાળું અસ્તિત્વનું સમન થતું નથી. મતલબ કે ચાલુ રહે છે, પરંતુ બહુત્વનું સમન થાય છે, જે કલ્યાણકારી છે. આ બુદ્ધના વાતને એમને રજૂ કરી. પછી સર્વશક્તિ અને જીવન ક્ષમતાનું કેન્દ્ર એ સર્વ રસ્તા અને શક્તિના કેન્દ્રમાં છે. વિશાળમાં વિશાળ અને નાનામાં નાના વિશ્વના એકમો હલન ચલન કરે છે, કરી શકે છે. આ જ સર્વનો સ્તોત્ર છે.
દરેકનો સ્તોત્ર તો આ જ છે, એમ કે ચૈતન્ય જ છે. જે હલનચલન કરી શકે છે બધા એનું સ્તોત્ર તો એ જ છે. આ જ સર્વ પ્રકટીકરણનું મૂળ છે. આ જ સર્વ પ્રેરણાનું કેન્દ્ર છે. અને આનાથી જ સર્વ વસ્તુ કાર્યરત બને છે. આનાથી સર્વ શક્તિ, સર્વ વસ્તુ જે રીતે કાર્ય કરે છે તે કરી શકે છે. હવે અતૂટ અમર્યાદિત વહન, ચૈતન્ય ચેતના એ સમસ્ત બ્રહ્માંડ ઉપર તેમજ દરેક વ્યક્તિગત એકમ ઉપર કાર્ય કરે છે. મૂળ સ્તોત્રમાંથી તેનો પ્રવાહ એક સરખો અને અમર્યાદિત રહે છે. પરંતુ કાર્યમાં મર્યાદા આવી જાય છે, કારણ કે એ વાહન મર્યાદિત વળે છે. એટલે જે આપણે દાખલો જોયો ને કે ભાઈ કીડીમાં અને હાથીમાં એ જ ચૈતન્ય છે, પણ કીડી મર્યાદિત રીતે જ એનું કાર્ય કરી શકશે, હાથી એની મર્યાદાની રીતે કરી શકશે. મનુષ્ય કદાચ વાહનો લાવીને કે મશીનો લાવીને હાથી કરતા પણ વધારે સારી રીતે કાર્ય કરી શકે એવું છે. હવે વાહનની મર્યાદાનું, વાહન એટલે આપણું શરીર, એની મર્યાદાનું જયારે શુદ્ધિકરણ દ્વારા અને પુનર્જીવન થાય છે, ત્યારે ચૈતન્યની શક્તિ વણથંભી વહેવા લાગે છે. અને એ ગતિ છે, આ ચૈતન્યમાં એક ગતિ છે. એ ગતિ દરેકમાં જુદી રહેવાની, કારણ કે દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ, એના સંસ્કારો, એ બધા એના ઉપર એનો બધો આધાર તો રહે છે જ. કારણ કે એના વિચારોથી જ વ્યક્તિત્વ બધું સંસારમાં વ્યવહારો કરે છે. તો વિચારોનો આધાર એના સંસ્કારો પર રહે છે. અને એ સંસ્કારો અને વિચારો એ તમારા લિમિટેશન્સ આવી જાય છે. એટલે તમારે જ્યારે જ્યારે વ્યવહારો કરો છો ત્યારે એ બધા લિમિટેશન આગળ આવી જાય છે. આ માણસ નકામો હતો, તરત એની સાથે વ્યવહાર કરતી વખતે એ જ રીતે વ્યવહાર થઈ જશે. સામાન્ય વાત હોય તો પણ એ વ્યક્તિ સાથે તમારો વ્યવહાર જુદી રીતે જ થઈ જશે. અને એટલે જ એ કહે છે કે એ બધા આગમો તમારા મનની અંદરના જે એ છે બંધનો, એ કન્ડિશનિંગ ઓફ માઇન્ડ તમારે દૂર કરવું જ પડે. નહીં તો એ કન્ડિશનિંગ ઓફ માઇન્ડ, એટલે કન્ડિશનિંગ કરેલું માઇન્ડ એ તમારી ચૈતન્યને પણ કન્ડિશનિંગ કરી નાખશે. અને જેટલી રીતે પ્રાગટ્ય થવું જોઈએ એ રીતે પ્રાગટ્ય નહીં જ થવા દે. આ દ્રવ્યની ગતિ, હલનચલન પાછળ એક સૂક્ષ્મ બારીક શક્તિ રહેલી છે. આ શક્તિ સર્વોત્તમ શક્તિ છે, જે આપોઆપ સ્વાભાવિક રીતે ચેતનાના સ્તરો પર પરિવર્તન પેદા કરે છે. અવિકારી અને અનંત આપોઆપ કાર્ય કરતું નથી, કરવાનું પણ નથી, કારણ કે કાર્યશીલ થવા માટે નાની પણ ગતિ જોઈએ. જે ગતિ મર્યાદિત તરફ લઈ જાય તે માટે ગતિની જરૂરત રહે છે. પ્રકટીકરણને ક્રિયાશીલ કરે છે, આ જ નાજુક સૂક્ષ્મ ચૈતન્ય છે. તે જ સ્વાભાવિક પ્રવાહ છે. દ્રવ્યના નાનામાં નાના કણને કાર્યશીલ કરે છે. આપણે જોયું કે એટમ, આખા બધા વિશ્વની અંદર બધા પદાર્થો એટમમાં બનેલા છે. આટલું મોટું આપણે વિશાળ વિશ્વ જોયું તો સમજી શકાય નહીં. એટલે આઈન્સ્ટાઈને પછી એટમનું નિરીક્ષણ કર્યું. અને એટમમાં જ્યારે એણે જોયું કે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન એ બધાની વચ્ચે એક આખી ગતિ છે, ત્યારે એને થયું કે જો નાના નાના અણુમાં આ ગતિ છે તો એ કોણે મૂકી? એનો અર્થ કે કોઈક એવું પરમ ચૈતન્ય છે જે આખા બધા વિશ્વના, બધું વિશ્વ એટલે અણુઓનો સમૂહ છે. લાકડું, લોખંડ ગણો કે મનુષ્ય ગણો કે આ ગણો જે ગણો, બધા એ એટમ્સના સમૂહથી જ આપણી આ સામે આવે છે. એ એટમના દરેક એટમમાં આ રીતે ચૈતન્ય તો છે જ. ચાઇનીઝ દર્શન છે એ આ વાતને યાંગ અને યિંગ એ બે નામ તરીકે લે છે. યાંગ એ એમ કે નરવાચક છે, જે વિધાયક છે, કાર્યશીલ છે. અને યિંગ એ તત્વ નારીવાચક છે, જે ભાવાત્મક છે અને નિષ્ક્રિય છે. આ બંનેની ક્રિયા પરસ્પર સમગ્ર અસ્તિત્વ અને પ્રકટીકરણ માટે જવાબદાર છે. એ ચાઇનીઝ એ રીતે આપણને સમજાવે છે. એ રીતે બૌદ્ધિક શક્તિ જે છે આપણે મનુષ્યની, એ પણ એક લોગોસનો પ્રકાશ છે. મનુષ્યનો જે અંતઃકરણ છે, મનોબુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ જે છે એને પ્રકાશિત કરનાર તો આત્મા જ છે. આત્માના પ્રકાશમાં જ એ પ્રકાશિત થાય છે અને એ જ પછી બધું કાર્ય કરે છે.
ઇન્દ્રિયો અને શરીર છે એ બધા એને આધીન છે. એ તમારે મન ઇન્દ્રિયોનો રાજા ગણાય છે. મન દ્વારા વિચાર થાય ત્યાર પછી એ ઇન્દ્રિયોને હુકમ આપે છે કે આમ કરો કે તેમ કરો. શક્તિ વિના કશું હલી શકે નહીં, પ્રગટી શકે નહીં, અથવા તો ટકી શકે નહીં. આ એટલે ઈશ્વર મારફત પ્રકાશનું પ્રગટીકરણ. કોઈ પણ બનાવ કે વસ્તુ જ્યાં સુધી તેનું આવરણ અથવા તેનો પ્રકાશ ચેતનાથી ઘેરાયેલો રહે ત્યાં સુધી તે અતૂટ, ગુણાતીત અને અનિહિત રહી શકે છે. આપણે સિક્રેટ ડોક્ટ્રીનને પણ બક્ષી સાહેબે રિફર કરી છે. સિક્રેટ ડોક્ટ્રીનને કરતા કે છે કે ગુહ્ય સિદ્ધાંત એટલે કે સિક્રેટ ડોક્ટ્રીનને કહે છે કે રાસાયણિક મિશ્રણો તેના તે જ હોય છે, પરંતુ તે અદ્રશ્ય જીવન, પહાડોના બાહ્યાકારો તેમજ કોમળ ફૂલનું ગઠન કરે છે. તે માનવને અને કીડીને, હાથીને અને વૃક્ષને રચવામાં કાર્યશીલ થાય છે. આ સિક્રેટ ડોક્ટ્રીનની અંદર પણ એ જ વાત આવેલી. વિકાસશીલ શક્તિ સર્વ પ્રકટીકરણ કરે છે, ગતિ આપે છે, એનું નિયંત્રણ પણ કરે છે, દેખરેખ રાખે છે, એના વિકાસ માટે પણ પ્રયત્ન કરે છે અને છેવટે એનું એ પણ ગઠન બી કરી નાખે. આ રીતે આપણે થયા પછી હવે ચોથા પ્રકરણ તરફ આપણે આગળ વધીએ છીએ. તો ચોથા પ્રકરણમાં ચૈતન્ય એ તાત્વિક રીતે અને વ્યવહારિક રીતે સર્વના અને સર્વ કાર્ય પર આપણે જોઈ લીધું કે છે. હવે શ્વેતાશ્વર ઉપનિષદ એમ કે છે એને દેવાત્મ શક્તિ કહે છે. આ શક્તિ એ દૈવી શક્તિ છે, દૈવી ઉર્જા છે, સર્વ જ્ઞાનનો મૂળ છે, સર્વ સંવેદનાઓનો સ્તોત્ર છે, સર્વ કાર્ય કર્મોનું મૂળ છે. તે આત્મશક્તિ છે, પોતાના ગુણો વડે ઢંકાયેલી છે, સ્વયં પ્રકાશ આત્માની શક્તિ છે. આ શક્તિ સર્વ પદાર્થોમાં એક સરખી રીતે અને ભેદભાવ વિના કાર્ય કરે છે. પણ આપણને ભેદભાવ દેખાય છે. હેલો, હા આવે છે અવાજ, સંભળાય છે ને? હા બસ. ખાલી મારામાં કારણ કે પેલો સ્ક્રીન બંધ થઈ ગયો હા પીક મારો, નથી એટલે આવતું. કઈ વાંધો નહીં. સ્ક્રીન અચ્છા, બંધ. મારો સ્ક્રીન ઓકે કઈ નેટ સ્લો વાંધો. પડતું હશે, નેટ સ્લો પડતું હશે એટલે સ્ક્રીન બંધ લાગે છે. આવશે. અચ્છા અચ્છા, ઓહો, તમને અવાજ આવે છે, વાંધો નહીં. હા હા. હા આવી ગયું. હવે આપણને એ સમજાવે છે કે દેવાત્મ શક્તિ તરીકે એને વર્ણવે છે અને કહે છે કે આ શક્તિ સર્વ પદાર્થોમાં એક સરખી રીતે ભેદભાવ વિના કાર્ય કરે છે. પણ આપણને ભેદભાવ દેખાય છે કારણ કે એ શક્તિનું જે પદાર્પણ છે, એનું જે બાહ્ય આવરણ આવે છે તે લિમિટેડ બની જાય છે. કારણ કે જે પદાર્થમાં એ પોતે રજૂ થાય છે એ પદાર્થના લિમિટેશન, જેમ કે માનવીના, તો માનવીનું મન એ લિમિટેશન સાથેનું છે. એવી જ રીતે કોઈ પણ શરીર લો, પ્રાણીનું લો કે પક્ષીનું લો, તો એના પણ લિમિટેશન્સ છે. પક્ષી અમુકથી વધારે ઉડી નહીં શકે, અમુકથી વધારે જઈ નહીં શકે. એ રીતે બધા જે લિમિટેશન્સ છે એ બાહ્ય કવચના પ્રમાણમાં એના લિમિટેશન્સ આવી જાય છે. કઠોપનિષદ આ બાબતમાં બહુ સુંદર રીતે કહે છે કે જે અહીં છે તે ત્યાં છે, અને જે ત્યાં છે તે અહીં પણ છે. ટૂંકમાં તે સર્વવ્યાપી છે. એની આ ચૈતન્યની વ્યાખ્યા આપે છે કે જે અહીં છે તે ત્યાં છે, અને જે ત્યાં છે તે અહીં છે. એટલે કે બધી જ જગ્યાએ છે. અને કોઈ પણ જગ્યાએ તમે એમ ના વિચારી શકો કે અહીંયા ચૈતન્ય નથી. અમારે ત્યાં ચૈતન્ય વિશે એક પ્રવચન હતું. એમાં સૌંદર્ય અને શ્રી ગિરનારદાસના પુસ્તક પરથી હતું. સૌંદર્ય અને થિયોસોફી એ વિષય હતો. એને સૌંદર્યની દ્રષ્ટિએ થિયોસોફીની અંદર કેટલી બધી વસ્તુઓ સુંદર સુંદર રીતે છે, એ બધી વસ્તુઓનો વાત થઈ. ત્યારે એક પ્રશ્ન એવો એક ભાઈનો આવ્યો કે આ સૌંદર્યની વાત તો કરી, પણ કદરૂપતાની વાત શું? કદરૂપતા આવે ત્યારે કેમ થિયોસોફી આવે કે નહીં? જો કે એ વાત ત્યાં બહુ સુંદર રીતે એમણે વાત બરોબર કરી હતી.
તો વસ્તુ એ છે કે સુંદરતા અને કદરૂપતા એ જે છે એ એક માનસિક ખ્યાલો છે. દાખલા તરીકે તમે એક સરસ બગીચો છે, એની અંદર સુંદર પુષ્પો છે, આ છે, વૃક્ષો છે, વેલાઓ છે, ઝાડ છે, પાન છે, બધું સરસ છે, મજા આવે. બાજુમાં એક તળાવ છે, તળાવની પાળ પર એટલે એની નજીકમાં કાદવ છે, એકદમ કાદવ છે, જે આપણને જોવાનું ન ગમે, કદરૂપું લાગે, બરોબર છે આ બધાની વચ્ચે. પણ એ જ કાદવમાં જયારે કોઈ ભેંસ આવીને સુઈ જાય ને જયારે આળોટે છે, મસ્તીથી પોતે આળોટે છે, તમે જોયું હોય તો તમને એમ થાય કે સી ઇઝ એન્જોયિંગ. કાદવ ભલે રહ્યો પણ એને મજા આવે છે, એની અંદર બસ પોતાના શરીરને આળોટે, એ કરે તે કરે, એ બધી ક્રિયાઓ તમે જુઓ ત્યારે એમ થાય કે આ જે વસ્તુ છે સૌંદર્ય અને કદરૂપતા, એ મનના ખ્યાલો છે. તમે શેને એ ગણો છો અને શેને કદરૂપતા ગણો છો, એના આધાર પર તમારું બધું વિવેચન છે. બાકી ત્યાં કુદરતની દ્રષ્ટિએ તો એ બધા એમાં સૌંદર્ય જ છે. કદાચ એ સૌંદર્ય બીજે તમને ન ગમે એવી રીતે રજૂઆત થઈ છે, એ વાત સાચી, પણ રજૂઆત એ થઈ એટલે સૌંદર્ય નથી એવું નથી. એ કદરૂપતામાં પણ એટલું જ સૌંદર્ય છે. અને થિયોસોફી એ દ્રષ્ટિએ જ બધાને, બધી જ વ્યક્તિઓને એ રીતે સરખી રીતે જુએ છે. કારણ કે કોઈ પણ વ્યક્તિમાં ચૈતન્ય સરખું જ છે. ભલે કોઈમાં બહાર વધારે આવ્યું હોય, કોઈમાં ઓછું આવ્યું હોય, કોઈ એને પકડી શક્યું હોય, કોઈ ન પકડી શક્યું હોય, કોઈ સમજી શક્યું હોય, કોઈ ન સમજી શક્યું, એ બધી વાત અલગ છે. પણ એ ચૈતન્ય તો બધામાં એક સરખું જ છે. અને એ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી વ્યક્તિ આપણો વ્યવહાર બદલાઈ જશે. કઠોપનિષદ કહે છે કે જે કેટલીક જગ્યાએ થોડું દેખાય છે, કોઈ જગ્યાએ જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાયેલો દેખાય છે. આ ઉર્જા સર્વત્ર કોઈ પણ અપવાદ વિના કાર્ય કરે જ જાય છે. કોઈ પણ પદાર્થ કે એક પણ એવું તત્વ નથી કે જેને તે કાર્યરત ન કરતી હોય. એટલે જે વસ્તુ જે આજે હમણાં જ વાત થઈ એ તે તમારે કુદરતી સૌંદર્ય દેખાય છે, એ પણ છે, અને જેમાં તમને કદરૂપતા દેખાય છે એમાં પણ એ જ ચૈતન્ય છે. તમને એનું સ્વરૂપ કદાચ ગમે કે ન ગમે એ અલગ વસ્તુ છે. બીજું એ કહે છે કે સિક્રેટ ડોક્ટ્રિન નો બહુ સરસ રેફરન્સ આપે છે. માનવ એ બ્રહ્માંડનું સૂક્ષ્મ સ્વરૂપ છે. માનવ એ બ્રહ્માંડનું સૂક્ષ્મ સ્વરૂપ છે. એની બેસન્ટ ઘણું સરસ રીતે રજૂઆત કરી છે. માનવ એ બ્રહ્માંડનું સૂક્ષ્મ સ્વરૂપ છે અને બ્રહ્માંડની સૂક્ષ્મ પ્રતિકૃતિ છે, જે આધ્યાત્મિક સ્તર પર પ્રસ્થાપિત થાય છે. અને બ્રહ્માંડના સ્તરે તે જ પુનરાવર્તિત થાય છે. અમૃતતા માંથી તે સ્થૂળ સ્વરૂપ પામે છે, અને તે ઉચ્ચતમ નીચતમ સ્તરો સ્થૂળથી આધ્યાત્મિક સ્તરો પર આવી પહોંચે છે. એટલે એ જ કહેવામાં આવે છે કે એટલું જ સુંદર એ તત્વ છે, પણ એ જયારે આવે છે ત્યારે સ્તરો જે સ્તરો પર આવી જાય એ આધારે એનું પ્રોજેક્શન અથવા તો આપણને દેખાવા માંડે છે. આપણી સુગમતા સરળતા માટે અને વધારે સારી સમજણ માટે આપણે એ કાલ્પનિક વિભાજન કરીએ, પણ એ કોનું વિભાજન? આ વિભાજન અકલ્પનીય, અકળ, પૂર્ણનું વિભાજન આપણે કરી જ ન શકીએ. અપ્રકટ છે તે પ્રકાશ છે, હવે એનું વિભાજન કેવી રીતે કરશો? કારણ કે એ તો તમારે દેખાતો જ નથી. તમારી પાસે દેખાય છે તો બાહ્ય પદાર્થ કે જેના જે આવરણ દ્વારા આપણી સમક્ષ રજૂ થયો છે. યાદ રાખવાનું છે કે જે પ્રગટ છે તે અલગ ભાગ કે અલગ વસ્તુ નથી, પણ પ્રકટ છે તે અપ્રકટનું એક પાસું જ છે. એ અવ્યક્ત ચૈતન્યનું એક પાસું છે. અપ્રકટ અગ્નેય તે એક ચેતના જ છે, જે પાસાને આપણે અગ્નેય તરીકે ગણીએ છીએ. તે પૌર્વાત્વ સાહિત્યમાં નિર્ગુણ બ્રહ્મ કહેવાય છે. એ નિર્ગુણ બ્રહ્મની જયારે આપણે સાધના કરવાની વાત હોય છે ત્યારે નિર્ગુણ બ્રહ્મ જે કહેવામાં આવે છે તેની અંદર મૂર્તિ ન હોય, તમને કોઈ આકાર ન હોય, અને એ જો તમે સમજી શકો નિર્ગુણ બ્રહ્મને, તો જ આ ચૈતન્યની વાત સમજમાં આવે. કારણ કે તમારે આકાર વિના તમારે સમજવું, દુનિયાની અંદર આપણે બધું જ આકારથી સમજવાના માટે ટેવાઈ ગયેલા છે, અને ચૈતન્યને કોઈ આકાર નથી, નિરાકાર છે.
એટલે નિર્ગુણ બ્રહ્મને સાધના કરનારાઓ પણ હોય છે. અને જ્યારે એ પ્રકટીકરણની શક્તિ છે તે સગુણ બ્રહ્મ કહેવાય, કે જ્યારે પ્રગટ કરે ત્યારે સગુણ બ્રહ્મ પણ કહેવાય છે. કે જયારે આપણે એક મૂર્તિ લઈએ અને મૂર્તિને આપણે એ ઈશ્વર સમજીએ અને એ પ્રગટ કરીએ છીએ ત્યારે સગુણ બ્રહ્મ કહેવાય છે. પણ પૂર્ણના ગુણો બંનેમાં સરખા જ છે. પણ આગવું લક્ષણ એ ગતિ છે. તેને કારણે દ્રશ્યમાન પદાર્થોમાં પરિવર્તન આપણને જન્મ અને મૃત્યુ કહીએ છીએ એ દેખાય છે. બાકી જન્મ અને મૃત્યુ એ ફક્ત શરીરનું જ છે. બાકી ચૈતન્ય તત્વ તો કોન્સ્ટન્ટ પોતાની રીતે આગળ વધતું જ જાય છે. ધારો છું કે સેવન તમને જોયા એટલે લાગે છે કે સમય થયો છે. પણ યસ, વાંધો નહીં, તો એક જ બે મિનિટ. પણ વાંધો એ નહીં. એક પ્રાર્થના બહુ સુંદર છે. એ પ્રાર્થનાથી આપણે આને પૂર્ણાહુતિ કરીએ. ભલે. એક મિનિટ જરા સુધી કાઢું. હા, ચેતનામાં એટલે કે ચૈતન્યમાં બ્રહ્માંડની શક્તિ ઉર્જાનું સ્વરૂપ એનું હેડ છે. પંચસ્તવ નામનું એક સ્તોત્ર છે. એની અંદર આ પ્રાર્થના છે કે હે ચેતના, એને ઉદ્દેશીને પ્રાર્થના છે. હે ચેતના, ચંદ્રમાની કૌમુદી તું છે, સૂર્યનું ભર્ગ પણ તું છે. એટલે સૂર્યમાં ગરમી પણ છે ને ચંદ્રમાં આપણને સરસ ઠંડક પણ મળે છે. ચંદ્રમાં કૌમુદી પણ તું છે, સૂર્યનું ભર્ગ પણ તું છે, પુરુષમાં બુદ્ધિ તત્વ પણ તું છે, વાયુમાં આકાશ અને વેગ તું છે, અગ્નિમાંથી ઉષ્મા તું છે, જળમાંનો સ્વાદ તત્વ તું છે. હે ચેતના, તું આ સર્વ છે. ઉર્જા અને ચૈતન્ય તારા વિના વિશ્વમાં કાંઈ નથી. તું નહોતી, વિશ્વમાં કશું નથી. એ ચૈતન્યને પ્રણામ કરીને હું મારું વક્તવ્ય અહીંયા પૂરું કરું છું. વર્ષાબેન. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. સમયની પાબંદીમાં રહીને આટલા અઘરા વિષયને બહુ સારી રીતે, બહુ ગહનતાથી અને બહુ માર્મિક રીતે તમે સમજાયું. તો અત્રે ઉપસ્થિત સભ્યો અને અમારી રોહિત લોજના તમામ સભ્યો વતી હું તમારો આભાર વ્યક્ત કરું છું. અને થેન્ક યુ. ખરેખર ચૈતન્યમાં ડોક્યું તો આપણે બધા ચૈતન્યમાં જ રહીએ છીએ. પણ કહેવાય ને કે જેમ આપણે બાળક હતા અને અત્યારે જે આપણી એજ છે, તો આપણા ડેવલપમેન્ટ અને ગ્રોથ જેમ જેમ વધે છે એમ આપણે આપણા આજુબાજુના જે જગત છે એને વધારે સમજી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ અને રિસ્પોન્સ આપી શકીએ છીએ. તો જેમ જેમ આપણે આપણી જે 5 સેન્સીસ છે, આપણા બોડીઝ છે, એનું જેમ જેમ ડેવલપમેન્ટ કરતા જઈશું એમ એમ આ જે સુપર ઇન્ટેલેક્ચ્યુઅલ્સ છે, જેને આપણે ચૈતન્ય કહીએ છીએ, તો એને આપણે સમજી શકીશું, અનુભવી શકીશું અને જાણી શકીશું. તો ખૂબ ખૂબ આભાર. ચૈતન્યમાં ડોક્યુ વિષય ઉપર બહુ સરસ વાત આપણને રમેશભાઈએ કરી. અને અત્રે ઉપસ્થિત સભ્યોને જો કોઈ વિષયને અનુસંધાનમાં કંઈ પોતાના વિચારો અથવા તો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો વક્તાશ્રીને. એની ક્વેશ્ચન પ્લીઝ. વેલ ડન રમેશભાઈ. હા હા, થેન્ક યુ. કોઈ સવાલ તો આમાં તો શું છે, એક અભ્યાસ આખો લેવાય એના જેવી આખી વાત છે પુસ્તકની. કારણ કે એક જ પ્રકરણમાં બહુ આયામી જે સંસ્કરણો થયેલા છે એમાંનું એક પુસ્તક છે આ. હા. ટૂંકા કન્ટેન્ટની અંદર એમણે ઘણું બધું વિસ્તૃત રીતે લીધેલું છે. એટલે આપણે એક એક મુદ્દો અલગ અલગ રીતે લઈએ તો વધારે વિસ્તૃતિકરણ ઉપર જવાય. પણ બહુ સરસ કે તમે આ જે મુદ્દો લીધેલો છે અને મુખ્યું જે શબ્દ બહુ એનો અર્થપૂર્ણ છે કે આપણે બધી જ જગ્યાએ આ વિચારવું પડે અને ડિફરન્સીસને સ્વીકારવા પડે. મેઇન વાત આપણી આ છે. હા, આની એ અંદર જ બહુ આજે આ વિચાર કરીએ કે જે differences ઊભા થયા છે એને જ તમારે સ્વીકારવા પડે અને એના પ્રમાણે ચૈતન્યની તાકાત જે છે એને કયા કયા સ્તરે આપણે અનુભવીએ છીએ કે એમાંથી એક ચોક્કસ પ્રકારનું સ્વરૂપ બહાર આવે. તો આપણે એ શીખવાનું છે થિયોસોફિસ્ટ તરીકે
બાકી તમારી વાત એટલી બધી સરસ, શાંત, એકદમ પ્રવાહી અને વાણી કોઈ જાતના જેને કહેવાય ને કે અલંકૃત કરેલી કોઈ અતિશયોક્તિ વગરની વાણીનો ખૂબ આનંદ રહ્યો. પુસ્તક તો વાંચો તો બહુ અઘરું લાગે. આ જ પુસ્તક તમે જ્યારે વાંચો તો જલ્દીથી સમજાશે નહીં. હા, એ સાચી વાત. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ તમને અને અભિનંદન. થેન્ક યુ, થેન્ક યુ. જીનુ માસ્ટર જીનુ માસ્ટર સરના સરના ગ્રીટિંગ્સ છે ગ્રીટિંગ્સ કે છે બહુ કે સરસ બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગ ટોક છે ટોક છે રમેશભાઈની. રમેશભાઈની. આભાર સર. આભાર સર. તો જો કોઈ તો જો પ્રશ્ન કોઈ ન પ્રશ્ન હોય ન હોય તો તો 15મી જાન્યુઆરીએ એટલે કે આવતા શનિવારે આપણે વાસી ઉત્તરાયણના નિમિત્તે રજા રાખીએ છીએ અને એના પછી 22મી જાન્યુઆરીએ આપણે અમારા રોહિત લોધના જ વાઇસ પ્રેસિડેન્ટ હર્ષવર્ધન શેઠ સરને જે કૃષ્ણમૂર્તિ જર્નલ વિષય ઉપર આપણે સાંભળીશું. તો આ સાથે આજનો કાર્યક્રમ પૂર્ણ થાય છે, પણ સાથે તરત જ 7:30 વાગે ઇન્ડિયન સેક્શન્સમાં આપણા આજના અમારા ગુજરાતના નેશનલ લેક્ચરર છે નરસિંહભાઈ ઠાકરિયા સર, તો એમનું આત્મ અનુશાસન વિષય ઉપર હિન્દીમાં પ્રવચન છે, જેની લિંક મેં બંને ગ્રુપમાં મૂકી છે. તો જો તમને અનુકૂળ હોય અને ઇન્ટરેસ્ટ હોય તો તમે એમાં જોડાઈ શકો છો. સવારે પણ 10:30 વાગે ઇન્ડિયન સેક્શનનું પ્રવચન છે, જેમાં આપણા બરોડા લોજના રંજનબેન વૈદ્ય છે, જે લોજના જે પ્રિન્સિપલ્સ છે એના વિષય ઉપર એ પાર્ટ 1માં બોલવાના છે. એના પછી એની પહેલા સવારે 9:30 વાગે રેવા લોજમાં અતુલભાઈ અહીંયા ઉપસ્થિત છે, તો વિપશ્યના શા માટે, તો એ વિષય ઉપર એ પ્રવચન આપવાના છે રેવા લોજમાં. તો એની લિંક પણ એમને ગ્રુપમાં મૂકી દીધી છે. તો શનિ અને રવિ, સેટરડે સન્ડે આપણો ઓફ દિવસ હોય છે, પણ સાથે બહુ સરસ મજાના રોચક એન્ડ ઇન્ટરેસ્ટિંગ આવા પ્રોગ્રામ્સ પણ થતા હોય છે. અને કોરોના વધી ગયો છે એટલે ફરીથી આપણે બધા હવે ઈ મિટિંગ્સના સહારે જ ફરીથી આપણે મિટિંગ્સ અલગ અલગ વિષય ઉપર આપણે કરીશું. કઈ વાંધો નહીં, પરિસ્થિતિને સ્વીકારીને સર્વના કલ્યાણ અને મંગલની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ અને ક્યોર રાખીએ પોતાની જાતને અને આપણા સરાઉન્ડિંગને. તો એ સાથે આ કાર્યક્રમને અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક વર્ષાબેન, યુ. હા આવતીકાલની અતુલભાઈ. 9:30 વાળી લિંક હમ અમદાવાદ લોજમાં મૂકજો, કારણ કે મારી પાસે એનું હા, હું મૂકી એક્સેસ દઈશ. નથી. ઓકે, હું મૂકી દઈશ અને બીજું પણ એક ઈ મીટિંગનું ગ્રુપ છે, લોજમાં મૂકી છે તો એમ. એ હું બંનેમાં હા. મૂકી દઈશ. હા, હા, બરાબર છે. બરાબર છે. હમ. તો હા, ચલો ત્યારે. આવતીકાલનો બી સરસ છે. હા, બરાબર. બંને આજે સાંજે અને